ગેસ ગળતરથી 2 લોકોના મોત થયા છે। સેફટી ટેન્ક સાફ કરતા સમયે આ ઘટના બની। ગેસ ગળતરની ઘટનામાં શાળા બનેવીનું મોત થયું છે। મહેસાણાના રામપુર ગામમાં આ બનાવ બન્યો। ધર્મેન્દ્ર કુબાવતના ઘરે 2 મજૂરો સેફટી ટેન્ક સાફ કરવા માટે આવ્યા હતા અને મકાન માલિકને પણ ઝેરી ગેસની અસર થઈ છે। મકાન માલિકને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। એક મજૂરને અચાનક ઝેરી દવાનો ફ્લો ત્યાં ખાડાની અંદર થયો। એમાં એક મજૂર ડાયરેક્ટ અનકોન્શિયસ થઈ ગયા। એના બચાવ માટે બીજો મજૂર હતો, એ પણ ત્યાં એના બચાવ માટે કૂદ્યા એટલે એ પણ અનકોન્શિયસ થઈ જતા મારો ભાઈ છે મારાથી નાનો, એને બે વ્યક્તિના બચાવ માટે એ ગયા એટલે એ પણ 2 મિનિટની અંદર એને નિકાલ ન કરી શક્યા, ત્યાં અનકોન્શિયસ થઈ ગયા। પછી એના બચાવ માટે મારાથી મોટો ભાઈ છે એ ગયો આ 3 વ્યક્તિના બચાવ માટે, એટલે એ 5 કે 10 સેકન્ડની અંદર ત્યાં અનકોન્શિયસ થઈ ગયા। પછી ત્યાંથી ફટાફટ બધા અમારા પાડોશીઓ એકત્રિત થઈ ગયા ને એ બધા કાઢીને એમાં ખાડામાંથી પછી અમે 108 થી CHC ભેસાણે લઈ ગયા। ભેસાણથી અમને 2 વ્યક્તિને ત્યાં ડેથ જાહેર કરી દીધા। 2 મજદૂર હતા જે, અને 2 મારા ભાઈઓને જૂનાગઢ રિફર કર્યા।